મુદ્દા રજૂ કર્યો કે આવું સ્નેહ મિલન બધા ગામમાં છે, આપણા ગામમાં કેમ ના હોય, અને નાનો એવો વિચાર કર્યો, ₹100 એકત્રિત કરી અને સ્નેહ મિલનની શરૂઆત કરી. આ ખૂબ ખૂબ ધન્યવાદ હું એ પહેલી ટીમને આપું છું. ત્યારથી એ ટીમ મેં બીજી ટીમ એટલે કે વિનુભાઈ વોરાની આગેવાનીમાં જે યુવાનો હતા તેણે હથોજ આ સંચાલન સંભાળી લીધું. પાસે હોય આપને અનુકૂળતા હોય એની પાસે કાંઈક ને કાંઈક શીખવા મળતું હોય, એ ભેગા થઈ એના માધ્યમથી એકાબીજા આપલે કરે, એકાબીજા સ્નેહથી મળે અને ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં ધંધામાં આપણે હજારો કિલોમીટર છેટાથી આપણે ધંધો કરવા માટે અહીં આવ્યા છીએ. આ સુરતની ધરતી બધાને માટે નાના મોટો કોઈ પણ ધંધો હોય બધાને માટે એટલા બધા ઉત્સાહથી સમાવી લે છે કે આ ધરતી કર્ણની ધરતી છે. અને દાન પુણ્ય હમણાં વાત કરી એમ આપણે આ સ્નેહ મિલનનું આયોજન કર્યું, પછી આપણે એમ થાય કે આના પૈસા ક્યાં કરે. આપણા ગામમાં કોઈ ઉદ્યોગપતિ એવા કોઈ ઉદ્યોગપતિ નથી, નાના નાના આપણે ધંધા સાથે સંકળાયેલા થઈ. કોઈ કરોડોપતિ અમારા ગામમાં એવા નથી કે કોઈ પણ નાના મોટા ગામડે પણ થતા હોય છે. આપણે આપણા ગામની અંદર અત્યારે 2 પટેલ સમાજ થયા, અલગ અલગ રીતે નાના નાના વિકાસના શંકર બાપાના મંદિરનું અત્યારે આયોજન જબરદસ્ત ચાલી રહ્યું છે. સામે કાંઠે તે મંદિર પતરામાં હતું, અત્યારે એને સ્લેબથી અને આખા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. નવા નવા કામ થતા હોય અને નવા નવા કામમાં બધા યુવાનો જ અત્યારે કામ કરી રહ્યા છે. હું આ સ્નેહ મિલનમાં માટે આપની પોઝિશન જોઈએ છું. નરસિંહભાઈ ચોજીત્રામાં નામથી અને હું પ્રેમપરા ગામનો સરપંચ. આજે અમારા ગામના નવયુવાનો દ્વારા છેલ્લા કોરોના કાળથી સ્થગિત એમનામ અમારા સ્નેહ મિલન નહોતું થતું. આ યુવાનો પાછા જાગૃત થાય ટૂંક સમયમાં આયોજન કર્યું અને આખા ગામનું આ અમારું સ્નેહ મિલનનું જબરજસ્ત નવયુવાનોએ આયોજન કર્યું. જૂની ટીમ 2 ટીમ બદલી ગઈ છે. પોતપોતાની રીતે અમુક લોકોએ યુવાનોએ શરૂઆત કરી હતી, ત્યારબાદ અમારે ગોપાલભાઈ સોજિત્રાથી શરૂઆત થઈ, ત્યારબાદ અમારે પ્રમુખ તરીકે વિનુભાઈ હોરા આવ્યા, તે પછી અમારે કોરોના કાળથી બિપિનભાઈ વઘાસિયા પ્રમુખ તરીકે હતા. અને આજે અમારે નવી ટીમની રચના થઈ અને નવી ટીમને એટલો બધો ઉત્સાહ છે કે દર વર્ષે પ્રેમપરા ગામનું દરેક જ્ઞાતિ સમાજ રત્નોનું સન્માન કરવાનું, વહાલા વિદ્યાર્થીઓ જે સારામાં સારી ટકાવારી મેળવે એને પ્રેમપરા ગામના તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું આ ઉદ્દેશથી આ નવી ટીમ આગળ વધી રહી છે. આ ટીમને હું પણ આજની તારીખે ખૂબ ખૂબ જૂના બધા પ્રમુખોને અભિનંદન આપું છું અને આવેલી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામના પાઠવું છું. લોકોને શું સંદેશ આપવા માંગો છો? લોકો હંમેશા ગામના નવયુવાનો કામ કરતા હોય છે, તેને પ્રોત્સાહિત કરવાના હોય છે. જ્યારે આ જે કોઈ પણ કામ કરીએ તે કામ એમનેમ થતું નથી. એમાં સમય અને પૈસા બેયનો ખર્ચો કરવો પડતો હોય છે. સમય અમુક લોકો પાસે સમય હોતો નથી, છતાં પણ આજના યુવાનો આ કામ કરી રહ્યા છે. તો દરેક ગ્રામજનોને મારી વિનંતી છે કે પોતપોતે આ તમામ યુવાનોને સાથ સહકાર આપે અને ખૂબ આપણા ગામની પ્રગતિ થાય અને ખૂબ આપણા ગામના બાળકો ઉત્સાહભેર આ સ્નેહ મિલનના માધ્યમથી ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં પણ એકાબીજાની સાથે જોઈન્ટ થાય, સારા વિચારો મળે, સારા વિચારોને આપ લે થાય. કારણ કે આપણે હંમેશા
ઉત્સવ પ્રેમી પ્રજા થઈ, કારણ કે હિન્દુ છે એ ઉત્સવ પ્રેમી, ઉત્સવના માધ્યમથી આપણે ભેગા થતા હોય. જ્યારે સમૂહ ભેગો થતો હોય ત્યારે અમે એક પરિવાર થઈ આવી ભાવના પ્રગટ થતી હોય. આ પરિવારની ભાવના લઈ અને અમારું ગામ કાયમી માટે આનંદ અને ઉલ્લાસ અને સ્નેહથી રહે એવી આ તકે હું સર્વને શુભેચ્છા પાઠવું છું સરપંચ તરીકે. સાંભળી ગયા સાંજે ચકલી માળામાં આવી, બચ્ચાએ ચકલીને કીધું કે મમ્મી મમ્મી આજે તો ખેડૂત એવી વાત કરતા હતા કે કાલે મજૂરને બોલાવીને આ પાક લઈ લેવો છે. તમને નથી લાગતું કે આપણે હવે આ માળો ફેરવવો જોઈએ? અમે તો હજી ઉડતાય નથી શીખ્યા. ત્યારે ચકલીએ કીધું કે દીકરા હજી આપણો સમય આવ્યો નથી, સમય આવશે એટલે માળો ફેરવી નાખશું. હવે સગા સંબંધીઓને બોલાવીને ઢાલપણું કરીને પણ પાક લઈ લેવો છે. હવે દાણા પાકી ગયા છે. આ વાત પાછા ચકલીના બચ્ચા સાંભળી ગયા. સાંજે ચકલી માળામાં આવી, મમ્મી મમ્મી આજે તો ખેડૂત એમ કહેતા હતા કે હવે તો કાલે સગા સંબંધીઓને બોલાવીને પાક લઈ લેવો છે. તમને નથી લાગતું કે આપણે માળો ફેરવવો જોઈએ? ચકલીએ કીધું પર રાષ્ટ્રગાન માટે આપની પોઝિશન લઈ લેશું. ભારત માતા કી, ભારત માતા કી. बिहार दिव्याला पाहून नमस्कार, तिराचे ते कापसाची वार, दिवा देवे देवापाशी, उजेड पडे विष्णू पाशी. माझा नमस्कार सर्व देव देवतांपाशी. ये लक्ष्मी पैस આજના આ દીવડાને આપણે સૌ સાથે મળીને આખું ગામ જ્યારે મળ્યું છે ત્યારે વિનંતી કરીએ કે હે દીવડા, તમારા પ્રકાશને જેમ અંધકાર દૂર કરે છે, અંધકારની અંદર તમારો પ્રકાશ જેમ અંધકારને દૂર કરે છે, એવી રીતે અમારા ગામની અંદર દરેક વસતા પરિવારોના જીવનની અંદર, પરિવારોના ધંધાની અંદર, પરિવારોના બાળકોના ભવિષ્યની અંદર આજે ગામ એક મળીને રૂડુ દીપનું પ્રજનન આ સુરતના આંગણે કરે છે. ભારતીય સંસ્કૃતિના આ પહેલા વિચારને એકવાર જોરદાર તાળીઓના નાખી આપણે સૌ વધાવી દઈએ. સૂર્યની સાક્ષી આજે ગામ જ્યારે એક થઈને બાળાઓના વરદ હસ્તે એટલે કે કુંવારી કન્યાઓના વરદ હસ્તે જ્યારે આપણે આ રૂડા દીપના પ્રજનનને કર્યું છે, ત્યારે આજ સુરતના આંગણે આપણે એક નવી શરૂઆત તરફ જઈ રહ્યા છીએ અને આજના આ 5મા સ્નેહ મિલનની શુભ શરૂઆત આપણે રૂડા દીપના પ્રજનનથી કરી. દીપના પ્રજનનની અંદર જોડાયેલી દરેક દીકરીઓને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો. આજના દિવસે આપણે આપણા ગામના એવા ગૌરવ કે જેમના ઇનામ વિતરણ વિદ્યાર્થીઓને ઇનામ આપવા છે, અમુક એવા મહાનુભાવોના શબ્દોને સાંભળીને અમુક એવી વાતો કે જે હું થોડીક લઈને આવ્યો છું. ભોજનની વ્યવસ્થા તો આપના માટે છે જ કાર્યક્રમ પૂરો થાય પછી, પણ મારી પાસે એવી 2-5 વાતો કે તમારા માટે કે જે ઘરે લઈને જવા જેવી છે એવી વાતો મારે તમારા સમક્ષ મૂકવી છે. અને આજના આખા કાર્યક્રમને, આજની આ સાંજને આપણે સૌએ સાથે મળીને જ્યારે યાદગાર બનાવી છે ત્યારે આવો દીપના પ્રજ્વલનની સાથે સાથે દેશભક્તિની સાથે સાથે રાષ્ટ્રભક્તિને પણ આપણે આજ લેવી છે. ત્યારે રાષ્ટ્રગાન માટે આપ સૌને નમ્ર વિનંતી કે આપની જગ્યા પર આપ ઊભા થઈ જશો. દીકરીઓને વિનંતી કરીશ કે આપ આમ જ સ્ટેજ પર આપનું સ્થાન રાખશો. એક સાથે આજે 5મા સ્નેહ મિલન અંતર્ગત પ્રેમ